આ કરાલ કલિકાલમાં રસેશ્વર પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણને પામવા માટે વિવિધ સાધનો, વ્રત, જપ, તપ, મંત્ર, તીર્થ વગેરે નિષ્ફળ ગયા છે. કારણ સર્વત્ર પાખંડની પ્રચુરતા વધી ગઈ છે. માટે કેવળ ને કેવળ શ્રી કૃષ્ણ જ એ જીવની એકમાત્ર ગતિ છે. અર્થાત શ્રી કૃષ્ણના અનુગ્રહ સિવાય અન્ય કોઈ પણ સાધન દ્વારા નિસાધન જીવના ઉદ્ધારનો સંભવ નથી. શ્રી કૃષ્ણનો અનુગ્રહ જીવને ત્યારે સંભવે જ્યારે તેનો શ્રી કૃષ્ણ પ્રત્યે કંઈ પણ અપેક્ષા વિના નિર્વ્યાજ પ્રેમ ઉદ્ભવે. શ્રી સર્વોત્તમ સ્તોત્રમાં શ્રી મહાપ્રભુજીનું નામ છે મહાકારુણિક. શ્રી મહાપ્રભુજી અત્યંત કૃપાવાન છે. કૃપાનું બીજું રૂપ કરુણા છે. કરુણા વિના કૃપા શક્ય નથી. પ્રભુ શ્રી રામ મર્યાદા પુરુષોત્તમ હોવા છતાં પતિત સ્ત્રી શબરીના ઉદ્ધારના પુષ્ટિ કાર્યો કર્યા. શ્રી મહાપ્રભુજી મહાકરુણાવાન હોવાથી સ્ત્રી, શુદ્ર, પતિત, અસ્પૃશ્ય વગેરે જીવોને કરુણા ધર્મથી જ અનુગ્રહ દ્વારા અંગીકાર કરે છે. આવા જીવોમાં કેટલાક શ્રી વલ્લભના સ્વરૂપમાં આસક્ત છે. કોઈ ભગવત સ્વરૂપમાં, કોઈ ગ્રંથોમાં, કોઈ માનસી કરીને, કોઈ ચરણાંકિતથી, કોઈ વસ્ત્ર સેવા દ્વારા, તો કોઈ હાથના હસ્તાક્ષરની સેવા કરે છે. આપના સ્વરૂપમાં આસક્તિ સિદ્ધ થયેલા સેવકોમાં શ્રી દામોદરદાસ હરસાનીજી, કૃષ્ણદાસ મેઘન, પદ્મનાભદાસજી, રજોબાઈ ક્ષત્રાણી, શેઠ પુરુષોત્તમદાસ, પ્રભુદાસ જલોટા, શેઠ દિનકરદાસ, પૂરણમલ ક્ષત્રિય, માધવ ભટ્ટ કાશ્મીરી, વિષ્ણુદાસ છીપા, અચ્યુતદાસ, શ્યામદાસ સુથાર, કનૈયાશાલ ક્ષત્રિય, દામોદરદાસ સંભલવાળા અને સુરદાસજી જેવા ભગવદીઓનો સમાવેશ થાય છે. પોતાના સ્વરૂપમાં આવી ઉચ્ચતમ આસક્તિ હોવાને કારણે આપ ભક્તોને કરુણા કરી ભગવદ લીલાના આનંદનું દાન કરે છે. આપે અડેલમાં પોતાની જ્ઞાતિની બ્રાહ્મણીના અક્ષમ્ય અપરાધ જોતા આપના કરુણા ધર્મથી અંગીકાર કરીને પુષ્ટિ સેવાનું ફળ આપ્યું. આપ આવા અત્યંત કૃપાવાન છે. જીવના દોષ જોયા વિના તે જીવનો અંગીકાર કરે છે. વાંસવાડાના ગોપાલદાસ ઉપર માત્ર જલની અંજલિ છાટી કૃપા દ્વારા ઉદ્ધાર કર્યો. યવનના ઘોડાનો દ્રષ્ટિ માત્રથી ઉદ્ધાર કર્યો.